તો ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે। ખેડૂતો આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। તુવેરના 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં આ વખતે ગત વર્ષની સરખામણીમાં વધારો નોંધાતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં 45,000 હેક્ટરનો વધારો નોંધાયો છે। શિયાળુ પાકમાં મુખ્યત્વે જીરું અને વરિયાળીના પાકમાં મોટો વધારો જોવા મળ્યો છે। છેલ્લા લાંબા સમયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો આ વખતે સારા ભાવ મળશે તેવી આશા સેવીને બેઠા છે। સતત માવઠાના મારના કારણે ખેડૂતો લાંબા સમયથી આ વર્ષે નફો થાય તેવી આશા રાખી રહ્યા છે। તો આ વખતે વરિયાળી અને જીરુના સારા ભાવ જગતના તાતને મળી રહેશે તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે જોઈએ તો સામાન્ય રીતે જીરું છે, વરિયાળી છે, પછી જે રબીના પાકો છે, પછી ઘઉં વાવેતર, એ બધા વાવેતર થતા હોય છે। ગત વર્ષે જોઈએ તો 2,05,000 હેક્ટર જેટલું વાવેતર હતું અને આ વર્ષે વાવેતર વધ્યું છે 2,51,000 એટલે લગભગ 45,000 હેક્ટર જેટલું વાવેતર હતું। ગત વર્ષની સરખામણીમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે 45,000 હેક્ટરમાં શિયાળુ પાકનું છે વાવેતરમાં વધારો થયો છે। ગયા વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં સુરેન્દ્રનગર જિલ્લામાં 2,05,000 હેક્ટર જેટલી જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું। તેની સામે આ વર્ષે વર્ષ 2024માં અંદાજે 2,51,000 હેક્ટર જેટલી જમીનમાં શિયાળુ પાક, ખાસ કરીને જીરું, વરિયાળી સહિતના જે પાક છે એનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જીરું અને જે વરિયાળી છે એના પાકમાં ગયા વર્ષે ઉત્પાદન પણ સારું થયું હતું અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા, જેને લઈને આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું અને જે વરિયાળી છે આ બંને પાકના વાવેતરમાં ધરખમ વધારો નોંધાયો છે। જીરું અને વરિયાળી જે બંને પાક છે એનું અંદાજે 70,000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં અંદાજે ડબલ જેટલું વાવેતર છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ બંને પાકના સારા ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે લીંબુના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે। રિટેલ માર્કેટમાં લીંબુનો ભાવ 1 કિલોનો 100 રૂપિયા છે। સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધીના છે। વેપારીઓનું કહેવું છે કે ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે ત્યારે ભાવમાં વધારો થતો હોય છે। ખાસ કરીને અત્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે, જેથી માર્કેટમાં લીંબુની માંગ વધી છે। સામાન્ય જનતા પર પણ હાલ ભાર વધ્યો છે। શિયાળામાં લીંબુનું ઉત્પાદન વધુ હોય પણ એનું સેલિંગ ના હોય અને ઉનાળામાં લીંબુની જરૂર વધારે પડતી હોય ને એને કારણે એનો ભાવ વધારે હોય। અત્યારે તમને 80, 60 ને લાસ્ટમાં 100, આમાં માલ ઘણી જાતના બધા હોય।